સૌથી મોટા સુપરસ્ટારનું કંઈક કહો. નથી કેવું કઈ, બીક લાગે છે. કોઈ મીડિયમ રેન્જ સુપરસ્ટારનું કહી દો. હા, કોઈ મીડિયમ રેન્જ સુપરસ્ટાર જેને આમ હાલતા ચાલતા એક એફડી બનાવવા બિગ બોસ કે એવું કશું મળી જાય ને એવું કશું. કઈ નહીં તો હું ડાયરેક્ટ આફતાબનું કઈ કહી દો. આફતાબ શિવદસાન, ફરદીન ખાન. ફરદીન ખાન મારો પડોશી છે. જો તો એનું તો આજે- કંઈક હશે ને. એ દૂધની થેલી એની કેવી રીતે આવે છે? ના, એ પેલી ફિરોઝ ખાનની હેટ લબડાવે. ના, એમાં મારા પપ્પાનો જ કિસ્સો કહું. મારા પપ્પા મારે ત્યાં રહેવા આવ્યા. તો હું જ્યાં રહું છું ને એની બાજુના બે કોલોનીમાં રહે છે. હવે એડ્રેસે મળી ગયો તમને લોકોને. કોઈ ફરદીન ખાન ને ઓતવા નહીં જવાનું. કોક ફિરોઝ ખાનની હેટ ચોરી કરવા ગયું તો એ તો પછી દૂધ કેમ ન હશે ઘરે? તો મારા પપ્પા છે ને ચાલતા ચાલતા મેં કીધું હતું કે અહીંયા છે ફિરોઝ ખાનનું ઘર. તો પપ્પા પહોંચી ગયા, બેલ મારી દીધો કે મારો છોકરો રાઇટર છે, હું તમને મળવા આવ્યો છું. તો મને ફરદીન ખાનના મેનેજરને એકવાર ફોન પણ આવ્યો હતો કે આ સાચી વાત છે, કન્ફર્મ કરો. મેં કીધું ના, નથી ઓળખતો. અને પછી ત્યારે લખાયો મુકેશ વ્યાસનો ક્રાઇમ પેટ્રોલ એપિસોડ.